શ્રીજીની પણ સામગ્રી કરતા અને વૈષ્ણવને જ્યારે પરોસતા ત્યારે અતિ પ્રીતિથી તેઓ પરોસતા. સગરા વૈષ્ણવ તેમને મહતારી કહીને બોલાવતા. ઉત્તમ શ્લોકદાસ આવ્યા પછી 6 મહિના પછી ઈશ્વર દુબે પણ આવ્યા છે. શ્રી ગુસાઈજીને કહ્યું છે કે અમે બંને સાથે જ સેવક થયા और याही आज्ञा श्री आचार्य जी की है जो श्री गोवर्धन धर की सेवा કર્યો. શ્રી વલ્લભ પર રુચિ છે માટે જ આપની આજ્ઞાને તેઓ ફોલો કરી રહ્યા છે. અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે ઉત્તમ શ્લોકદાસ શ્રીનાથજીની રસોઈ અને સેવકને પરોસે છે તો હવે તમે પણ તેની સાથે કરજો. અને કચ્છુક દિનમાં ઉત્તમ શ્લોકદાસની દેહ છૂટી. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ ઈશ્વર દુબેનું નામ ઉત્તમ શ્લોકદાસ રાખ્યું. તેઓ અત્યંત પ્રીતિથી સેવા કરતા.